હાલો મિત્રો, તો આપણે જઈએ છીએ સુગાળા, અને સુગાળા જવા માટે વાહન થઈ ગયું છે તૈયાર. તો આ છે ભાઈ અમારી કંઈક તૈયારી. જો ભાઈ જોતા રહીજો ભાઈ અમારા ગ્રુપને. આપણે રહીએ છીએ અત્યારે સુગાળા, અને સુગાળા જઈએ છીએ ભાઈ ખોડિયારમાંની સેવા કરવા. જે પૂનમે હવન છે એટલે આગુ આપણે સેવા કરવા જવું પડે. તો અત્યારે અમે અને અમારું ગ્રુપ ભાલિયા પરિવાર સુગાળા રહી છીએ. તો બના રહી જાય અમારા બ્લોગમાં. તો રસ્તામાંથી ભાઈ આપણે એક રસોઈયાને લેવાના હતા. તો ભાઈ એ પણ આવી જશે ને હવે આપણે નીકળીએ છીએ. તો રસોઈયાને લીધા બાદ આપણે ચડી ગયા છીએ હાઈવે. બેહાલ. તો ભાઈ પેલો હોલ્ડ આપણે કર્યો છે ગરાળ. આ છે ગરાળ ગામ ને આપણે પેલો હોલ્ડ કર્યો છે. ચા પાણી પી ચા પાણી પી લઈએ. તો ભાઈ બધાએ ચા પી લીધી છે અને હવે પાછા નીકળીએ છીએ સુગાળા તરફ. ચા પાણી પીને ભાઈ આપણે હવે નીકળી ગયા છીએ અને ઠેઠ સુગાળા સિવાય ખોટી નથી થવાનું. આ બાજુ આવા તારના ઝાડ આવે. રેડી આપણે પૂજા છે સુગાળા, અને આ છે નદી. તો ભાઈ તમને સિંગોડા નદી દેખાડી હતી. તો ભાઈ સિંગોડો છે, સિંગોડાનું નામ છે ને. તો ભાઈ આ નદી છે અને આ છે ઘાટવાડો. આવતા જો બધા એસ્ટાર ખાવા મળ્યા. પેલા છોકરાઓ માટે બનાવ્યું, મોટા માટે ન બનાવ્યું. લા ઓલરેડી આપણે સુગાળા પૂગી ગયા છીએ અને આપણે જઈએ છીએ જસા દાદાના દર્શન કરવા. તો અમે દર્શન કરાવી અને તમને દર્શન કરાવીએ. તો બનારો ભાઈ સુગાળા ધામ, જસા દાદા, જય મગરમાં, જય ખોડિયારમાં. તો ભાઈ દર્શન કરજો ને આપણે જઈએ છીએ મંદિર તરફ, જ્યાં જસા દાદાના બેહણા છે. તો આવો આપણે દર્શન કરીએ જસા દાદાના. તો આ છે જસા દાદા. જય જસા દાદા. ભાલિયા પરિવારના પૂરા અમે દર્શન કર્યા. તમે દર્શન કરો અને કોમેન્ટમાં જય જસા દાદા લખજો. ને તમે આવ્યા હોય તો ભાઈ ખાસ લખજો. આ છે ભાલિયા પરિવારના પૂરા દાદા, જસા દાદા ભાલિયા. ભાઈ અહીંયા ચૈત્ર મહિનામાં ભાઈ જોરદાર પ્રોગ્રામ થાય. મહાયજ્ઞનું પણ આયોજન હોય. 300-400 પાટલા હોય. ને આ છે આવી કંઈક જગ્યા છે ભાલિયા પરિવારની. ને આપણે એક દિવસ કરવાની છે અહીંયા સેવા. તો અત્યારે આપણે ભાઈ જેટલું કેમેરામાં કેદ થાય એટલું કરી મૂકીએ અને બપોર પછી કરવાની છે સેવા. તો આ છે અમારા ભાલિયા પરિવારના પૂરા દાદા, જસા દાદા. તો કોમેન્ટમાં જય જસા દાદા જરૂર લખજો. તો જસા દાદાના દર્શન કર્યા બાદ આપણે બનાવવાનું છે ભાઈ શાક ને રોટલા ને એવું. આપણે ભૂખ્યા છીએ તો પહેલાં આપણે એ વ્યવસ્થા કરી નાખી. તો જો ભાઈ અમે બધા બકાલું સુધારવા મળ્યા છે, જેથી કરીને તાત્કાલિક ભોજન તૈયાર થઈ જાય. અત્યારે ભાઈ લાગે છે બહુ ભૂખ, તો બધા કામે લાગી જશે. ને જેમાં પછી આપણે ભાઈ સેવાનું કામ ચાલુ કરવાનું છે.
તો ભાઈ આવી રીતે છે ને ભાઈ અમારો વિડીયો જોતા રહેજો. અને આ બાજુ છે ને જો ભાઈ રોટલા પણ બનાવી રહ્યા છે. હવનું કામ થોડું થોડું હવ કરે છે, જેથી કરીને તાત્કાલિક ભોજન તૈયાર થઈ જાય. આપણે ઘરેલી નીકળવામાં જ મોડું થઈ ગયું હતું. લગભગ 12 સાડા 12 આપણે સુગાળા પીગ્યા હતા. સુગાળા પીગ્યા એટલે સીધું ભાઈ કામે જ ન લાગી દઈ. હા જુઓ, તો પ્રસાદી તૈયાર થઈ ગઈ અને આપણે બધા ભેગા મળી અને પહેલાં પ્રસાદી લઈ લઈએ. તો ભાઈ જો હારવાર બધા વડીલોને બધા આપણે પહેલાં જમાડી દઈએ ને પછી આપણે નિરાંતે આપણે જમશું, જેથી કરીને તાત્કાલિક આપણે પાછા આપણા કામે લાગી જઈએ. તો અત્યારે બધા બેસી ગયા છે. પછી અમારો વારો હતો તો અમે પણ આજે બેસી ગયા છીએ. જમવાની આવી મજા હોય તો એટલા જણા વધે પછી. અને તિરહણિયા કહેવાય, મહાજી બેન એને તિરહણિયા કહેવાય. તો ભાઈ આવો માતાજીની પ્રસાદી લેવા. પ્રસાદી લીધા પછી આપણને ભાઈ એક ટાસ્ક પૂરો કરવાનો છે કે ભાઈ આ નાળિયેરીના પાંદડા છે ને એના બધા બંધ કરી નાખવાના છે. તો ભાઈ આ બધું અમારે પૂરું કરવાનું છે અત્યારે ને અત્યારે. હા જો અત્યારની 1 કલાકની સેવામાં અમારે આ પૂરું કરવાનું છે. તો આ રીતે ભાઈ એના પાંદડા ઓલા કરી અને બંતન નોખું પાડીને એનો ટકરો કરવાનો છે. હા હવે આ ભાઈનું મારે ખાસ કામ સારું છે. જેટલું ભેગું થાય ને ભાઈ એ બધું આ ભાઈ છે ને ગાંહડિયા નાખતા જાય છે. એટલે અમારા રમેશભાઈનું કામ પણ બહુ સારું છે. ને સા પીને જો અહીંયા બધા માવા બનાવે છે. અત્યારે સેવા જેટલી થાય એટલી, બાકી માવો પેલા ખાઈ લેવાનો. હે તો અમે અમારું કામ કરી નાખ્યું. હા એમ જો 80 વર્ષના છે પણ અમારી કરતા કામ એનું સારું છે અત્યારે. તો ભાઈ ઘડીક પાછી સેવા કરી લઈએ. ઘડીક આપણે ઉતારવાનું હતું એ ઉતારી લીધું છે ને આ રીતની આપણી કંઈક જગ્યા છે. તો અત્યારે મંજીભાઈ અત્યારે છે ને પોરો ખાય છે અમારે. ત્યાં સુધી બીજું કામ નહીં હોપે ત્યાં સુધી માવો. તો ભાઈ અત્યારે વાગી જશે 6 અને આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો ભાઈ જુઓ, બપોર પહેલાં આપણે આવ્યા હતી આ રીતનું કંઈક બધું હતું. આ કામ આપણે કાલે સવારમાં કરવાનું છે. તો આ ટાઈપનું બધું હતું ને અત્યારે આપણે ભાઈ 20-25 જણાની સેવાથી તો આપણું કામ અત્યારે આ ટાઈપ થઈ ગયું છે. જુઓ, તો બધી જગ્યાએથી ભાઈ આપણે સફાઈ કામ કરી નાખ્યું છે. અને ખાસ બંતણનું હતું તો ભાઈ બંતણ છે ને ભાઈ બંતણની વ્યવસ્થા બધી કરી નાખી છે. તો આમાંથી આપણે નાળિયેરીના પાંદડા લીધા હા અને એને ભાઈ વ્યવસ્થિત રીતે હોરી અને 1ના 2 ભાગ કરી અને નાળિયેરીના પાંદડાના બંતણ કરી મૂક્યા છે. એનો એક જગ્યાએ ટકરો કરી મૂક્યો છે ને અત્યારે ભાઈ જો પાછું મળી તો એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે. જો ભાઈ આ છે સુગાળાની જગ્યા ખોડિયારમાં ને જસ્સા દાદાના બેહણા છે અહીંયા, કે પાલિયા પરિવારના સુરાપુરા છે. તો ભાઈ અમારા સુરાપુરા દાદા છે ને વર્ષમાં 1 થી 2 વખત અમે લોકો અહીંયા સેવામાં આવીએ છીએ. તો ભાઈ તમે પણ અહીંયા આવતા હોય તો કોમેન્ટ કરજો. ને અમારું કામ અત્યારે પૂરું થાય છે. જુઓ, આખી જગ્યાની સફાઈ કરી નાખી. એક પડખું બાકી છે, એમાં અમે વડીલો સુધી નાના બાળકો સુધી નાના મોટા બધા અમે લોકો ભાઈ સેવા કરીએ છીએ. તો આ રીતની અમે ભાઈ જગ્યા કંઈક ચોખ્ખી કરી. તો કેવું લાગ્યું તમને અમારું આ સેવાનું કામ?
અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને ફોલો જરૂર કરજો. તો ડી એન્ડ અત્યારે આપણે કરવાનો છે. જો ભાઈ આ રીતનું બધું અમારું કામ હતું. થોડું બાકી રહ્યું છે, કંઈક એ થાય છે. એટલે અમારું કામ લગભગ 50% માથે પૂરું થઈ ગયું છે. ને કાલે ગણિત અમારી એવી છે કે ભાઈ આમાં કંઈક કામ કરશું. તો આ રીતની કંઈક અમારી જગ્યા છે જસા દાદાની. ને આવાના બ્લોગ જોવામાં ભાઈ અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો જરૂર કરજો. તો ભાઈ જય માતાજી.